માટે ગામ ગાંગડ થી અમારે એવા વેચવા ગાંગડિયાની ફરમાઈશ હોય અને એ મારા દાદા અરખાના વ્યવહારની દેવી મારા દાદા મેરુની ગરીબાઈની દેવી મારી માં વિહોદ મારી માં ભરૂચી મારી માં સગાઈ મારી માં ખોડિયા મારી માં મેરવી ઈસ ગાની વાત પર દેવીના ગરીબાઈ વાળી લાગે છે ઈસ ગાની વાત પર મારા દાદા લાખા મારી માં જીવણીની જગ્યાની માલપા મારા દાદા લાખા વજતા મારી માં જીવણી વજતા દેવીએ મનામ કાઢ્યું ઈસ ગાની વાત પર પણ ઈસ ગાની માલ મારા દાદા અરખાનો વ્યવહાર જોડે દેવીનો વાલો કાઢ્યો સમજના ઈ દેદા દાદા જામા દાદા જવરા દાદા અને રાયા દાદા મેરુ દાદા ઈ જગ્યાની માલ પર દેવી આયદો માંડો કે ભાઈ ના જગ્યાની માલ પર મારી કીધેમાં રહેજો મારા કાયદે રહેજો મારી મેરિયાની વસ્તી હો બીજી જગ્યાની માલ પર મારી વસ્તી આવો મારા કાયદે રહો મેરુની દેવી કવના પડાયો અને મારી વસ્તી 365 દિને પણ સુખ સુખનો કહર નો માંડી જાવ ને પછી મને અરખાની દેવીને તાયમ લઈ શકે એની ફરમાઈશ હોય તારે મારા દાદા અરખાની દેવી મારા દાદા એ મેરુની એ તનગની બાજવાળી લાગે ગાંગડની જગ્યાની માલ પાવો મારી લાકડા મારી જીવણીની પેઢી છે ને ઈ જગ્યાની માલ માં અરખાનો વ્યવહાર છે ને ઓળખી આવો મારી મેરુની વસ્તી અને ઈ જગ્યાની માલ પર તો 52 વીઘાનો બગીચો બરાબર મેજની ગીરબાઈની માલ પા મારી વસ્તીને ક્ષેત્રમાં જાવ ને તેથી ઈ જગ્યાની માલ પર મારી હેડને કાયમ લઈ શોખ કરી નાખો પગ રાખજો જગ્યાની માલમાં આશા રેશો ગરીબી રાખશે તો દેવી મળશે બાપનો વ્યવહાર મળશે દેવી એમના નથી મળતી આપણા વડવાને બહુ જ સંકટ પડ્યું છે બહુ વેળા પડી છે ધર્મના માર્ગે જાય ને વેળા પણ આ જગ્યાની માલમાં દેવી અમને કીધું હોય ના પડ્યા કાયદો આવે ના મળી જવાય પાછો એ મારા દાદા અરખાના વ્યવહારની દેવીનો કાયદો હોય ના